અમરેલીમાં કમોસમી વરસાદથી મોટું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવી રહ્યો છે। ધારી તાલુકાના ગામડાઓમાં પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। રવિ પાકમાં ઘઉંના પાકને મોટું નુકસાન થયું છે। ઘઉંનો પાક જે મોટા ભાગે નાશ પામ્યો હોય તેવું પણ કહી શકાય છે। ત્યાંની જે તસવીરો સામે આવી છે જેમાં લાચાર ખેડૂતોને જોઈ શકાય છે। नाम हसमुखभाई बेसाणिया, गाम मोरजर, तालुको धारी। घઉં અમે 8 થી 9 વીઘાના ઘઉં હતા અને વરસાદની આગાહી હતી। અમને એમ કે કાઢી નાખશું, લીલા અમે ઘઉં કાઢવા મળ્યા તો એ ભેગું ન થયું, છેવટે ઘઉં પલળી ગયા। અમરેલી જિલ્લામાં ખેડૂતો બન્યા છે પાયમાલ। હું આપને દ્રશ્યો બતાવીશ કે મારી પાછળ જે આપ જોઈ શકો છો કે અત્યારે થ્રેસર છે, ઘઉં કાઢવાનું કામકાજ ચાલુ હતું ને ત્યારબાદ અચાનક જ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો। કમોસમી વરસાદના હિસાબે જે ખેડૂતોના ઘઉં છે અત્યારે ઘૂઘરી થઈ ગયા છે। માણસ તો ઠીક પણ પક્ષીઓ પણ ખાઈ ના શકે એવી અત્યારે આ ઘઉંની હાલત થઈ છે, જેનાથી અત્યારે માનો કે ખેડૂત સાથે વાતચીત કરવામાં આવી તો જલ્દીથી આને સર્વે કરવામાં આવે અને ત્યારબાદ સરકાર દ્વારા જે સર્વે કરાયા બાદ આને જે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી।